જામનગરમાં એસીબીનો સફળ ટ્રેપ પીજીવીસીએલના નાયબ એન્જિનિયર સહિત 2 વ્યક્તિ ₹80,000ની લાંચ લેતા ઝડપાયા। જામનગર રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એસીબી દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તે વચ્ચે જામનગર જિલ્લામાં એસીબીએ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી પીજીવીસીએલના નાયબ એન્જિનિયર અને કર્મચારીને ₹80,000ની લાંચ લેતા રંગિયા ઝડપી પડ્યા છે। મળતી માહિતી મુજબ ફરિયાદીએ પોતાના ગેસ્ટ હાઉસ માટે વીજ લોડ વધારવા તેમજ નવું વીજ કનેક્શન મેળવવા સાપર સબ ડિવિઝન પીજીવીસીએલ કચેરી ખાતે અરજી કરી ચૂકે લાંબા સમય સુધી કાર્યવાહી ન થતાં તેમણે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કર્યો। આક્ષેપ મુજબ પીજીવીસીએલના નાયબ એન્જિનિયર ઋષિ દિનેશ ચંદ્ર પરમારે નવું ટ્રાન્સફોર્મર ફિટ કરી મીટર લગાવી વીજ કનેક્શન આપવાના બદલામાં શરૂઆતમાં ₹1 લાખની માંગણી કરી હતી। બાદમાં રકમ 80,000 નક્કી કરવામાં આવી હતી। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબીએ જામનગર ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી નજીક નાગાર્જુન પેટ્રોલ પંપ સામે ટ્રેપ ગોઠવી હતી। ટ્રેપ દરમિયાન નાયબ એન્જિનિયર ઋષિ પરમારના વતી મનોજભાઈ ડુંગારામ પ્રજાપતિ, જે પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવે છે, તેઓ ફરિયાદી પાસેથી ₹80,000ની લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી પડ્યા। ત્યારબાદ મુખ્ય આરોપી નાયબ એન્જિનિયર ઋષિ પરમારને તેમની કચેરીમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર AR ગોહિલ તથા જામનગર એસીબી સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જ્યારે કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક GD મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું। એસીબી દ્વારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી બાદ સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર સામે એસીબીની સક્રિય કામગીરી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે।